કડી છે આમાં, પણ મારે જે મેઇન હેતુની વાત કર્યું છે, મુખ્ય હેતુની, દેજે તું શક્તિમાં દેજે મુને ભક્તિ, कवि शांति दुर्लभ जगदम्बा ने प्रार्थना करे कि हे मां देजे सुख शक्ति मां देजे मुने भक्ति, हे जगदम्बा हे समग्र विश्वનું સંચાલન કરવા વાળી मां આ દુનિયાના દુખડા સેવા शांति दुर्लभ तारे चरणे शांति दुर्लभ जगदम्बा ने प्रार्थना करे, हे मां देजे तू शक्ति मां देजे तू भक्ति, आ दुनिया ना दुख सहवा देजे शांति दुर्लभ तारे चरणे, हे जगदम्बा तू મને ખોળે લેજે, પણ કોઈ ચારણ જગદમ્બાને યાદ કરે તો કેમ કરે? હમણાં આપણે જોયું देजे तू शक्ति मां देजे मुने भक्ति, चंद्र ने मुंड शुंभ ने निशुंभ जेवा दैत्योए वनराज में જ્યારે દૈત્યોએ સ્વર્ગલોક માથે પ્રહાર કર્યો, દેવતાઓને પગની મોજડીઓ પહેરવાનો સમય ન રહ્યો અને સ્વર્ગલોક મૂકીને ભાગવું પડ્યું, ત્યારે બ્રહ્માંડમાં સૌપ્રથમ શક્તિની આરાધના થઈ છે, જ્યાં દેવોની તાકાતની મર્યાદા આવી ગઈ કે હવે આ દૈત્યોને હણી નહીં કે એનું પોતાનું રક્ષણ નહીં કરી શકે, ત્યારે બધા દેવતાઓ ભેગા મળી અને જગદમ્બાની સ્તુતિ કરવી છે. મારે એક નવતર પ્રયોગ આપની પાસે કરવો છે. કેવી સ્તુતિ કરી છે એમણે?
नमस्तस्यै नमो नमः या देवी धारा विद्या शक्ति रूपेण संस्थिता श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी સમગ્ર વિશ્વનું રક્ષણ કરવા માટે આદિશક્તિ પરાશક્તિ જાગૃત થઈ પણ કેમ જાગે હે ઉઠી અમર में कस कमर में तू समर में चारणी उठी अमर में कस कमर में तू समर में चारणी देता अमर में हड़क घर में रणनगर में Thank you.
શાંતિ દુર્લભ